ઉનાળામાં એક શક્કરટેટીનો ઉપયોગ ઉનાળામાં વધારે પડતો થાય છે. આનો ઉપયોગ કરવાથી અમુક જે મેન ફાયદા છે એની વિશે જ આપણે વાત કરીશું. તો બધા તો ફાયદાની વાત ના થાય, કેમ કે અમુક જે વધારે પડતો આનો ઉપયોગ શામાં થાય છે ફાયદો એની વાત કરીએ તો કે એક તો આમાં ફાઈબર, પાણીની માત્રા અને વિટામિન સી આ વધારે હોવાથી. તો શું ફાઈબર વધારે હોવાથી અને પાણીની માત્રા હોવાથી જે પેટમાં પાચનમાં વધારે મદદ કરી જાય છે. એટલે કે જે લોકોને પાચનને લીધે ખોરાક પચતું ના હોય, એમાં ઘણી વખત શું પેટમાં ચાંદા પડી ગયા હોય, અલ્સર પડી ગયા હોય, અમુક સોનોગ્રાફી રિપોર્ટમાં તમે આવ્યું હોય એવું કે ભાઈ પેટમાં ચાંદા છે, ગેસ્ટાઇટિસ છે, પેપ્ટિક અલ્સર છે, કે ગમે તે પેટમાં ચાંદા ઉપરના ભાગમાં પડ્યા હોય તો આના લીધે શું એક તો પાચન સારું થાય અને એમાં વિટામિન સી હોવાથી એ હિલિંગ પણ જલ્દી કરે, એટલે મટાડે જલ્દી. અને પાણીની માત્રા હોય છે એટલે વધારે, એટલે કે થોડું આપણા આંતરડાને બી મજબૂત બનાવે. એટલે કે જેને બી પેટમાં કોઈ ચાંદા પડ્યા હોય, અલ્સર પડ્યા હોય, તો એ લોકોએ છૂટથી આનો ઉપયોગ કરવો જોઈએ. બીજો એક ઉપયોગ એનો એવું છે કે એમાં પોટેશિયમની માત્રા વધારે છે. પોટેશિયમની માત્રા એટલે તો શું, પોટેશિયમ શું કરે તો કે જેમ કે આપણે બીપી જે લોકોને વધારે રહેતું હોય એ લોકોએ બી આનો ઉપયોગ કરવાથી થોડી બીપી એને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે જેને બીપી વધારે રહેતું હોય અથવા બીપીની જે લોકો ટેબ્લેટ્સ ખાતા હોય એ લોકો બી અમુક માત્રામાં, જો કોઈ બી વસ્તુ તમે લો તો એની અમુક માત્રા હોય છે. ધારો કે 100 ગ્રામ, 200 ગ્રામ, પછી કઈ બબે તત્ન એવું નહીં. તેથી કઈ એનું જે ખાવાની માત્રા પ્રમાણે જ ખાવું જોઈએ, તો જ એના અમુક ટાઈમ પછી ફાયદા દેખાય. પછી આમાં શું વિટામિન સી એમાં સારું એવું હોય છે. એટલે વિટામિન સી એટલે શું, તમારામાં ઇમ્યુનિટી પાવર, રોગ પ્રતિકારક શક્તિ વધે. એટલે કે વારે ઘડીએ જે લોકો બીમાર પડતા હોય છે અમુક 15 દિવસે, અથવા કોઈ વાવડ આવવાનું આપણને એવું લાગે કે અમુક ચોમાસામાં વાવડ આવતા હોય તો એની સામે બી આપણે અમુક 3-4 મહિના સલંગ કન્ટિન્યુઅસ જેટલો ટાઈમ સુધી આપણને મળી શકતું હોય અને જો આપણે ટેસ્ટ એનો ફાવતો હોય આપણને, તો 3-4 મહિના લેવો જોઈએ. તો શું તમારામાં ઇમ્યુનિટી પાવર આવી જાય, અમુક બીમારી સામે તમને રક્ષણ મળે છે. પછી જે લોકોને જે અમુક બુઢાપો એટલે કે ઓલ્ડ એજમાંથી બચવા માટે, અથવા એના જે અમુક સિમ્ટમ્સ, જે અમુક મેન ઘણા લોકોને શું કે 50 ના હોય 40 નું દેખાવું હોય, કે 40 ના હોય 35 નું દેખાવું હોય, એટલે એવો બુઢાપો થોડો દૂર કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. તો રેગ્યુલર જેટલો ટાઈમ સુધી મળી શકે તેટલો ટાઈમ લો. આમ તો કોઈ બી ફ્રૂટ્સ લો, ઘણા ફાયદા જ થવાના છે, પણ અમુક સ્પેશિયલ ફાયદા વિશે વાત કરીશું. આંખોમાં જે અમુક બુઢામાં જે કમજોરી આવતી હોય, જેમ જેમ ઉંમર જતા દૂરનું વસ્તુ ઝાંખું દેખાય અને કમજોર દેખાય, તો એ દ્રષ્ટિ સુધારવા માટે પણ આ શક્કરટેટીનો સારો એવો ઉપયોગ કરી શકાય છે. બીજો એક એનો મેન ઉપયોગ છે કે જે શું, જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તો વજન ઘટાડવા માટે શું છે કે તમે આમાં કેલરી ઓછી હોય છે. જે અમુક ગળ્યા ફ્રૂટ્સ છે, કેળા ને ચીકુ ને, એના કરતા આમાં એમની સરખામણી આમાં કેલરી ઓછી હોય છે. એટલે શું, તમે પેટ બી સારું એવું ભરી શકો, ફાઈબર હોય છે એટલે પેટમાં તમે ખાધું એવું લાગે. અને તમે બીજા આપણા હાઈ કેલરી ડાયટ છે એ લોકોની સાઈડમાં આ ફ્રૂટ્સ વધારે ઉપયોગ લઈને તમે દિવસ ખેંચી શકો છો. તો તમારું શું, કેલરી કાઉન્ટ કરીને જે આપણી 1000-1200 સુધી પહોંચવાની હોય દિવસની, જે લોકો વજન ઘટાડવા માંગતા હોય છે એ લોકોએ તો 1000-1200 કેલરી થી વધારે જો જાઓ તો તમારું વજન ઘટવાનું જ નહીં. 1500 થી ઉપર જતા રહો તો નહીં ઘટે. એટલે જેને કેલરી ડાઉન કરવી જ પડે, કેલરી ડાઉન કરશો તો જ તમારી વજન ઘટવાનું છે. અને એ પણ અમુક મહિના, 15 મહિના પછી રિઝલ્ટ મળે, કઈ 10 દિવસ 15 દિવસમાં રિઝલ્ટ ના મળે. એટલે કે કહેવાનો છે કે જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો માટે પણ આ શક્કરટેટી સારી એવી ફાયદાકારક છે. તો શક્કરટેટી વિશે જે મેન અમુક એના ઉપયોગો છે એના વિશે આપણે વાત પૂરી કરી છે. સારું, ત્યારે બીજા વિડીયોમાં